સવારનો ગંગોર વાદળા કરીને ઊભો છો. ઓલી બાજુ તો ધબધબાટી બોલાવી. હવે અહીંયા આવી ગયો કન્યાપુર તાલુકાના પાનેલી ગામે જવું તો વરસાદ પડવાની તૈયારી થઈ ગઈ, ચાલુ થઈ ગયો. જો સવારનું કારું ડૂબ કર્યો, રાતે 2 વાગે પણ આવી ગયો હતો. અત્યારે જો આવી ગયો છે નુકસાની કરવા. આપણે પૈડિયામાં મોટરું ઢાંકી ને લાંબા લ થઈ ગયા. ઘણીક ખોલવીને ઘણીક ફિટ કરવી. હું થાય આજ પર કાંઈ ખબર નથી. જોતા ખરી નુકસાની આજે તો આમ કારું ડૂબ કરીને ઊભો છે. જો અમે અત્યારે રૂમમાં આવી ગયા. મારે રિયાલને નિખિલને જો રિયા વિડીયો બનાવે હામો. જો બેનભાઈ મોબાઈલ આટલું ઝઘડો કરોમાં ઓ નિખિલ ગંજીયું લઈને આવી ગયો. અમારે દીકરાને ઠંડી લાવી, કારણ કે એને વરસાદ ચાલુ થઈ ગયો. જોઉં તો ખરા આપણે ચા પી લઈ, કારણ કે એને સવારમાં ઠંડી લાગી જાય એટલે ચા પીવો પડે. ઉનાળામાં ઠંડી લાગવા. હા કામ ગંજીઓ પહેરવો. હાલો હમણાં ગંજીઓ પહેરાઈ દઈ. હું ચા પી લઉં. અહીં ઉભો રહેજે, જાતો નહીં. જો બારે વરસાદ ચાલુ હોય. જો વરસાદ આવીને ધીરી થઈ ગયો હોય પાછો. આપણે રસોડામાં આવ્યા હતા, કારણ કે હવામાં મારે એક ઇલેક્ટ્રિક સગડી પર રસોડું બનાવવાનું હોય, તો ઘરવાળી ગાય રસોડા બંધ તૈયાર કરી દીધી. હું આવી ગયો ચા પીવે ને બારે વળી નજારો જોઈ લઈએ. બરાબર હજી તો આમ તો છે, પવન ઉડે છે. જો વરસાદ આવી ગયો, ધીરી પડી ગયો છે. અમારા બેનભાઈને સવારમાં કાંઈ કામ ધંધો હોય નહીં. જો આમ હજી વાદળા હે, પંખા એટલે ઉજાના પંખા ચાલુ હોય, નહીં તો બંધ થઈ જાય. તો પવન ઉડવા માંડ્યો. આ જો વયો ગયો. આપણે સવારમાં વહેલું જ બધું કામ કરી દીધું ભાઈ. કારણ કે મોટર ઢકાઈ ગયું થઈ ગયું નિરાશ. કારણ કે વરસાદ આવી જાય તો કંઈ કરી ના શકે. વોલ્યુમ ધીરે કર. વોલ્યુમ બેનભાઈ ક્યાંય બેસે નહીં, અંદર ગમે નહીં, કારણ કે ભાઈ ચાલુ હોય તો એ બહાર જ રમતા હોય બેનભાઈ. આજે વટાણે વરસાદ ચાલુ થઈ ગયો તો એ બેનભાઈને કાંઈ હક થાય નહીં. આ ભાઈ સામે જો ઠંડી લાગી ગઈ તો ડાયરેક્ટ ગંજીઓ પહેરી લીધું. કે પપ્પા મને ગંજીઓ પહેરાવો, કે મને ઠંડી લાગે. કે હાલ ગંજીઓ પહેરાવી દે. યા પહેરે છે એમાં ઢીંગુડી તો મોબાઈલ લઈ એટલે સવારમાં. આવું છે આ વખતે હું થાય ખબર નથી. બરોબર સવારમાં ધંધો બગાડી નાખ્યો, બધી જગ્યાએ નુકસાની કરે જ છે. કાલે પણ કરીથી, કાલે બંધ હતો, આજે બંધ હતો. કાલ તો હનુમાન જયંતિ હતી એટલે કાંઈ વાંધો નહીં. પણ આજે આવી ગયા વિડીયો ચલાવવા તો સવારમાં કંકોર વાદળા ત્યાં બધું બગાડી નાખ્યું. આજનો દી હાવ ફેલી ગયો. હું થાય કંઈ ખબર નથી. જોતા ખરી વાદળા. હવે પાછું આવવાની તૈયારી જો ફરી પાછા છાંટા પડવા મીને, પવન આવવા મીને ભેગો. અમારા બાઈને સવારમાં શું કામ હોય જોતા, બીજો મોબાઈલ લઈ લીધો આપણો. એટલે 10મું વર્ષ હાલે મોબાઈલનું, 10મું વર્ષ. એ તબેડા રાખે, જ્યાં સુધી હાલે ત્યાં સુધી ખેંચતી રહેવાનું. પછી આપણે જે વિડીયો બનાવીને મોબાઈલમાં એક લીધો છે, બાકી એવું કેપેસિટી પૂરી રિપેરિંગ કરાવીને થઈ ગયું. તો છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મનસુની આગાહી જો અત્યારે કહેતા હતા વળી પાછો આવી ગયો વરસાદ. જવું તો ખરી. અમારા ભીમસીભાઈ મને કે ટ્રેક્ટર ભરી દે. ટ્રેક્ટર આ વરસાદનું ટ્રેક્ટર ભરાય ના ભરાય. આ જો ટ્રેક્ટર હાલતું નથી. લોડ મને જો ટ્રેક્ટર ભરવાનું કે અત્યારમાં આ ચાલુ વરસાદ મારે કેમ ભરવું? મને લાગે ઠંડી. હા અમારા હિટેશિન ડ્રાઈવર બોલે હાલો એની પાસે જાય. જો બધા અહીં રૂમમાં પુરાઈ ગયા. કેતા ખાટલા રહ્યો નાખી લ્યો.
વાહ ના બનાવજો તો ખાઈ હાલો મિત્રો કુવાનું શાક ખાવા. કુવાનું શાક ખાવા. દેશી કુવા છે. જેવું હતા. પાછો આવી ગયો અમારથી વયો ગયો ઓય આને મૂકી આવે ને એક કામ રાખ્યો આ. એ મારા હોવા ને એક ને હાંજે એનો તમારો ઓલા ખાટલા કાઢી આવ્યા એમાંથી એ ઉપાડી રહ્યો આ મુકાવી દીધા બધા બે ખાટલા રાખી દો એક તો સંજય ને કઈ કામ નથી કરતા ક્યાં ખાટલા મૂકી દીધા બધા વેચી નાખ્યા વાં હતા ઈ? એ બધા દઈ દીધા દઈ દીધા આમાં ઓપરેશન બધા ધક્કો થયા ચાલુ વરસાદે ચા બનાવી આવો હાલો હાલો એ મિત્રો ચા બનાવી જાય છે ઠંડી લાગવાની કારણ થઈને વરસાદ ફૂલ પડવા માંડ્યો છે ફૂલ વરસાદ પડવા માંડ્યો જો તો ખરી વાદળા એમ કામ કા દૂધનું કરી કે છે ચલો જાઓ. વાર ફોર વ્હીલર ને રેડી આવો હાલો ઠંડી લાગવા માંડી મને હે ને ઠંડી બહુ લાગે વરસાદ મીઠો ના કરતો બધાયમાં. બહુ મીઠો ના કરતો જો આપણે બધું કમ્પ્લીટ કરી દીધું બધું ઢાંકી દીધું ચાલુ થઈ ગયો વરસાદ જો અત્યારે દ્વારકા ભાટિયા એ બાજુ ફૂલ પડે છે હા ટ્રેક્ટર ભરવા આવ્યું અમારા ચાલુ વરસાદ અમારા લોડાથી કેમ ભરી જાય જોતા તમને છાટા જ દેખાય ને મોનસૂન આવી ગયું મોનસૂન આમાં કાંઈ ખબર નથી પડતી જોતા